નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શિરોયા કૌશિક વેદ ડિજિટલ એજ્યુકેશનની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે ધોરણ 12 વિષય ગુજરાતી અને મોસ્ટ આઈએમપી પ્રશ્ન અને એનું સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર નિહાળીશું. ધોરણ 12 વિષય ગુજરાતી દ્વિતીય સામયિક પરીક્ષા. અને એવું ન સમજવું દ્વિતીય એટલે હવે બીજીમાં જ વાર્ષિકમાં, તો આપણે એવા જ પ્રશ્ન લીધા છે જે તમારે બોર્ડની અંદર પણ આ જ પ્રશ્ન કામમાં આવે કે કેવા કેવા અત્યાર સુધી પ્રશ્ન પૂછાણા છે, હવે કેવા પ્રશ્ન પૂછાઈ શકે એને ધ્યાનમાં રાખી આપણે આખું પ્રશ્નપત્ર તૈયાર કરેલું છે. તો સૌપ્રથમ વિભાગ એ પદ્ય આધારિત, અને એમાં સૌપ્રથમ પહેલા નીચે આપેલ પ્રશ્નમાં સાચો વિકલ્પ શોધી લખો. પ્રત્યેકનો એક ગુણ. તેમાં પહેલો વિકલ્પ શ્રીહરિ ક્યાં વ્યાપેલા છે? તો કે બ્રહ્માંડમાં, હૃદયમાં, ધરતી પર કે પ્રકૃતિમાં. તો સાચો જવાબ આવશે બ્રહ્માંડમાં. ત્યાર પછી બીજો વિકલ્પ નળ રાજાને અશ્વમંત્ર કોણે આપ્યો? વરુણ દેવે, ઇન્દ્ર રાજાએ, નૈષદ રાજાએ કે અશોક રાજાએ? તો સાચો જવાબ ઇન્દ્ર રાજાએ. ત્રીજું, ભાણી શું વેચીને પેટ ભરે છે? ચીભડા, કપડા, શાક કે કાકડી? તો સાચો જવાબ ચીભડા વેચીને. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 આર્ટ્સ કુલ 30 કરતાં પણ વધારે પ્રશ્નપત્ર સોલ્યુશન સાથે તમને બધા જ વિષયના દ્વિતીય પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્રનું સોલ્યુશન 2025ને ધ્યાનમાં રાખી આપણે બનાવેલું છે, જેની અંદર તમારા બધા જ વિષયનો સમાવેશ થઈ જશે. એ જ પ્રમાણે ધોરણ 12 આર્ટ્સ બોર્ડની પરીક્ષા માટે આઈએમપી પ્રશ્નપત્રનું સોલ્યુશન પ્લસ પ્રેક્ટિસ પેપર 24-25 બધા જ વિષયથી ભેગા કરીને કુલ કેટલા? 90 પ્લસ. બરોબર, 90 પ્લસ, જેમાં પ્રેક્ટિસ પેપર અને બોર્ડના આપણે જે કંઈ સોલ્યુશન છે એનું તમને એમાં મળી જશે. ત્યાર પછી 12 કોમર્સનું જે પ્રમાણે બધા જ વિષયને ધ્યાનમાં રાખી અને 30 પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન સાથે અને એ જ પ્રમાણે આઈએમપી પ્રશ્ન સોલ્યુશન પ્લસ પ્રેક્ટિસ પેપર 24-25ને ધ્યાનમાં રાખી એમાં પણ તમારે 90 પ્લસ પ્રશ્નપત્રો તમને મળી જશે. ત્યાર પછી નીચેના પ્રશ્નોના ભાગ્ય મુજબ હેતુલક્ષી ઉત્તર લખો. પ્રત્યેકનો એક ગુણ. અને એમાં ચોથો, પથ્થર થરથર ધ્રુજે કાવ્યનું સાહિત્ય સ્વરૂપ જણાવો. તો પથ્થર થરથર ધ્રુજે કાવ્યનું સાહિત્ય સ્વરૂપ ગીત છે. ત્યાર પછી શામળદાસ મૂળદાસ સોલંકીનું ઉપનામ જણાવો. તો શામળદાસ મૂળદાસ સોલંકીનું ઉપનામ શ્યામ સાધુ. મુકેશ જોશીનું કયું કાવ્ય તમારા અભ્યાસક્રમમાં છે? તો કે મુકેશ જોશીનું બા એકલા જીવે કાવ્ય એ આપણા અભ્યાસક્રમમાં છે. બરાબર, આ જ રીતે તમારે સંપૂર્ણ સોલ્યુશન સાથે પીડીએફ જોતી હોય તો ક્યાં? વેદ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે, જેમાં તમારે પ્લે સ્ટોરની અંદરથી તમને મળી જશે. ત્યાર પછી એક વાક્યના પ્રશ્નો 1 ગુણ 4 ગુણ, એક પ્રશ્નનો 1 ગુણ, 4 પ્રશ્ન અને 4 ગુણ. એના સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે? તો કે ઈશ્વર. નાયિકા કોનો સંદેશો મોકલવા ઝંખે છે? તો કે નાયિકા દાદા એટલે પિતાને સંદેશો મોકલવા ઝંખે છે. ગામની ભાગોળે લોકો શા માટે એકઠા થયા હતા? તો ગામની ભાગોળે લોકો અનાચાર આચરનારી અબળાને અને એના કૃત્ય માટે ભેગા થયા હતા. ભાણીએ કપડાં ધોવાનો કયો સમય પસંદ કર્યો? તો કે રાત્રિનો. ત્યાર પછી નીચેના પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો, કોઈ પણ 3. એમાં 2 ગુણ અને એક પ્રશ્નનો 2 ગુણ, એમાં તમને 4 પૂછશે, એમાંથી કોઈ પણ 3 લખવાના રહેશે. ચારેય દેવો એકબીજાને શા શ્રાપ આપ્યા? તો અગ્નિ, વરુણ, યમ અને ઇન્દ્ર, આ ચારેય દેવોને જે શ્રાપ આપ્યા હતા એ શ્રાપ તમારે એના જવાબમાં લખવાનું રહેશે. ત્યાર પછી મીરાબાઈ ઉપર રાણાજીએ શા માટે ક્રોધ કર્યો? કારણ કે મીરાબાઈ કૃષ્ણના ભક્ત હતા અને મહેલની અંદર સાધુ સંતો આવતા હતા અને એ રાણાને ગમતું ન હતું. એના અનુસંધાને તમારે લખવાના રહેશે. બા આખા કુટુંબનો ખ્યાલ કઈ રીતે રાખતા? તો કે બા છે આખા કુટુંબને સૌને એ ખીચડી સુખડીમાં ઘી રેડી ખવડાવતા અને એમાં સંતાનોને પગભર ઊભા રહેવાનું જે બળ આપતા, એવો તમારે જવાબ લખવાનો રહેશે. ત્યાર પછી વસ્ત્ર વિનાની કેમ મોલાતું? આ પંક્તિ પાછળનો કટાક્ષ સ્પષ્ટ કરો. તો
વસ્ત્ર વિનાની મોલાતું, એટલે કે ભાઈ જે ગરીબ વ્યક્તિ પાસે છે એની પાસે પહેરવા માટે વસ્ત્ર નથી, પણ શ્રીમંત લોકો પાસે રહેવા માટે મકાન છે, પહેરવા માટે વસ્ત્ર છે, તેમ છતાં એ ગરીબની સહાનુભૂતિ સમજી શકતા નથી. એ જ પ્રમાણે આગળ નીચેના પ્રશ્નના સવિસ્તર ઉત્તર લખો. કોઈ પણ એક, બે પૂછશે, એમાંથી કોઈ પણ એક લખવાનો રહેશે. જેમાં ઉર્મિલા કાવ્યને આધારે લક્ષ્મણનું ચરિત્ર ચિત્રણ કરો અને એમાં લક્ષ્મણ જે ભાઈની સાથે વનમાં જવાનો છે 14 વર્ષ માટે અને ઉર્મિલાની આજ્ઞા લેવા માટે આવે છે અને એ વખતે ઉર્મિલા અને લક્ષ્મણ વચ્ચે જે સંવાદ થાય છે એ સંવાદ 11મા કાવ્યને ધ્યાનમાં રાખી તમારે લખવાનો રહેશે. અથવા જુઓ ગઝલનું સમગ્ર ભાવલક્ષી ભાવ દર્શન કરાવો. તો 15મું કાવ્ય અશક્યતાના શક્યતા જે દાર છે એ ખખડાવવાની જે વાત છે, પથ્થર થરથર ધ્રુજે ને ધ્યાનમાં, એ તો 17મું કાવ્ય છે, પણ આપણે 15મા કાવ્ય જુઓની અંદર જે આપણે આવે છે અબુધ બાળકની સાથે જે સરખાવવાની વાત છે નગરને, એને ધ્યાનમાં રાખી તમારે જવાબ લખવાનો રહેશે. ત્યાર પછી આવશે વિભાગ બી, ગદ્ય આધારિત. અને એ ગદ્ય આધારિત કાવ્યો પ્રશ્નની અંદર સૌપ્રથમ પહેલા 4 વિકલ્પો, 3 વિકલ્પો અને 3 ગુણ અને પ્રત્યેકનો 1. એમાં સૌપ્રથમ ભોજાએ ઇનામમાં શું માગ્યું? તો મહેનતાણું, 1 જોડી કપડાં, બાળક, કૂબો કે પછી 1 જોડી કપડાં. સાચો જવાબ છે એમાં 1 જોડી કપડાં. લેખિકાએ અમરનાથ યાત્રા શેના દ્વારા કરી? ઘોડા દ્વારા, યાક દ્વારા, ડોલી દ્વારા કે રોપવે દ્વારા? 8મો પાઠને યાદ કરશું તો ઘોડા દ્વારા. શ્રી કૃષ્ણ કોને કૌરવોના મૃત્યુનો શોક છોડી દેવા કહે છે? તો કે અર્જુનને, યુધિષ્ઠિરને, કર્ણને કે પાંડવોને? તો સાચો જવાબ યુધિષ્ઠિરને. માગ્યા મુજબ ઉત્તર લખો. જો વિદ્યાર્થી મિત્રો આ ચેનલને હજી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને તમને નવા વિડીયોનું અપડેટ મળતું રહે. અને આગળ મેં કહ્યું એમ કે પ્લે સ્ટોરની અંદર તમે વેદ ડિજિટલ એજ્યુકેશન એવી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો, જેથી કરીને તમને બધા જ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન સાથે મળી જશે. ખીજડીયા ટેકરે કૃતિના લેખકનું નામ જણાવો. ખીજડીયા ટેકરે કૃતિના લેખકનું નામ ચુનીલાલ મળિયા છે. ઉમાશંકર જોશીના નિશ્ચિત કાવ્ય સંગ્રહને કયો એવોર્ડ મળ્યો હતો? તો કે ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ. ત્યાર પછી મહાત્માના માણસ ગદ્યનું સાહિત્ય સ્વરૂપ જણાવો. તો નવલિકા. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. 4 પ્રશ્ન પૂછાશે અને 4 ફરજિયાત. પહેલો, એમાં હીરાને શું શોખ હતો? તો કે હીરાને ઘરેણાનો શોખ હતો. બીજો પ્રશ્ન, અમરનાથ યાત્રામાં શેનો અવરોધ વિઘ્નરૂપ છે? તો અમરનાથ યાત્રામાં બરફના ડુંગરો ઓળંગવા એ અવરોધરૂપ વિઘ્ન છે. યુધિષ્ઠિર કૌરવો સાથેની લડાઈને કોની સાથે સરખાવે છે? તો કે અહીં યુધિષ્ઠિર કૌરવો સાથેની લડાઈને માંસ માટે લડતા કૂતરાની સાથે સરખાવે છે. અને પરમેશ્વરના જ્ઞાનથી શું કેળવી શકાય છે? તો પરમેશ્વરના જ્ઞાનથી નમ્રતા કેળવી શકાય છે. તો આ પ્રમાણે તમારે 1 વાક્યના પ્રશ્નો પૂછાશે. ત્યાર પછી 3-4 વાક્યના પ્રશ્નો, એમાં તમને 4 આપશે, એમાંથી કોઈ પણ 3 લખવાના રહેશે, જેના 6 ગુણ. વિનોબા ભાવેની ભૂદાન યાત્રાનો પરિચય આપો. તો વિનોબા ભાવે ઈસવીસન 1951માં ભૂદાન યાત્રાનો આરંભ કર્યો હતો, જે સ્વૈચ્છિક ભૂમિ સુધારા માટેની હતી. અને વિનોબાની કોશિશ એ હતી કે ભૂમિનું પુનર્વિતરણ કેવળ સરકારી કાયદાથી નહીં, પણ એક આંદોલનના માધ્યમથી એને સફળ કોશિશ કરવી જોઈએ. તો આ પ્રમાણે તમારે એનો જવાબ લખવાનો રહેશે. ત્યાર પછી બિરંજ બનાવવાની પ્રક્રિયા અંગેની ચર્ચાનું વાર્તામાં શું મૂલ્ય છે? તો કે બિરંજ બનાવવા માટે અનુરુદ્ધ, ભુદ્રિક અને કિંબિલ આ ત્રણેય જે બેઠા છે અને એમાં જે વાત થાય છે એના અનુસંધાને તમારે જવાબ લખવાનો રહેશે. ત્યાર પછી ભોજાએ રાત્રિએ શું નિર્ણય કર્યો અને તેનું શું પરિણામ આવ્યું? તો કે રાત્રિએ નિર્ણય કર્યો પેલી કબર ખોદવાનો અને જીવતું બાળક નીકળે છે, એ તમારે જવાબ લખવાનો રહેશે. હીરા સાથી બદલાઈ ગયેલી લાગી, કારણ કે મણિભાઈ આઝાદીની ચળવળમાં લાગી ગયા અને હીરા પણ અહીં ઘરેણાનો જે ત્યાગ કર્યો હતો એ જે મણિભાઈનું દ્રશ્ય છે એ તમારે જવાબમાં લખવાનું રહેશે. સવિસ્તર પ્રશ્ન 2 પૂછશે, એમાંથી 1 લખવાનો રહેશે, જેના 4 ગુણ. એમાં વસુધામાં કેળવણી પામેલા યુવાનોએ કેવા કાર્યો કરવાના છે?
તો વસુધાની અંદર રહી એ સહિષ્ણુ અને સંસ્કારી બનવા, તેમના જ્ઞાન અને આળસને દૂર કરવા માટેના જે કાર્યો છે, ગામને સ્વાવલંબી બનાવવા માટેનું જે કાર્ય છે, વ્યસન મુક્ત બનાવવા માટેનું જે કાર્ય છે, એ તમારે એ જવાબ લખવાનો રહેશે. અને એ જવાબ જો અઘરો લાગે તો એના અથવામાં શરત વાર્તાના શીર્ષકની યથાર્થા ચર્ચો. તો આપણે 24મો પાઠ જે શરત છે એમાં શું કહે છે એ તમારે કે પેલા બેંક ને પેલા વકીલ વચ્ચે જે વાતચીત થાય છે એના અનુસંધાને તમારે લખવાનો રહેશે કે ભાઈ 20 લાખ રૂપિયાની શરત મારી તો પેલો કહે કે હું 15 વર્ષ સુધી જેલની એટલે એકાંતની અંદર રહીશ, એના માટે જે કાંઈ શરતો નક્કી થઈ એ તમારે જવાબ લખવાનો રહેશે. ત્યાર પછી આવશે વિભાગ સી, બરાબર. એમાં વ્યાકરણ આધારિત 20 ગુણ, અને એની અંદર પણ આપણે નીચેના સમાનાર્થી શબ્દો સામ સામે જોડી લખો, કોઈ પણ 4. તમને 5 સમાનાર્થી આપશે, એમાંથી સાચો જવાબ કયો છે એ લખવાનો રહેશે, બરાબર. તો અહીંયા જો ઉપર આપણે આપેલા છે પ્રશ્નો, એની નીચે સાચા જવાબ આપ્યા છે, તો આ પ્રમાણે તમારે એના સાચા જવાબ લખવાના રહેશે. ત્યાર પછી શબ્દ સમૂહ આવશે, એમાં પણ તમને કોઈ પણ 5 આપ્યા છે, એમાંથી કોઈ પણ 4 લખવાના રહેશે. અને એના આ પ્રમાણે છે કે શ્રીધર પંત ડૉક્ટર બાબા સાહેબ ખૂબ નિકટના મિત્ર હતા, તો શ્રીધર પંત બાબા સાહેબના ખૂબ દૂરના મિત્ર ન હતા. આ પ્રમાણે તમારે વિરોધાર્થી જે છે એ લખવાના રહેશે. અમારા પવિત્ર કાર્યમાં જે જોડાશે તેનો અમે આભાર માનીશું. અને એ જ પ્રમાણે આગળ એણે ઘરેણાનો બેહદ શોખ હતો, તો એને ઘરેણાનો ઓછો શોખ ન હતો. ધરતીએ જાકારો આપ્યો, ધરતીએ આવકારો આપ્યો નહીં. મિસ પંકજમનો હું મહેમાન છું, તો મિસ પંકજમનો હું યજમાન નથી. ત્યારથી શબ્દ સમૂહ, એમાં પણ તમને 5 આપશે, એમાંથી કોઈ પણ 4 લખવાના રહેશે. ભૂમિને ધારણ કરનાર ભૂધર, સમુદ્રમાં રહેલો અગ્નિ વડવાનલ, પાછું આપવાની શરતે વસ્તુ આપેલી વસ્તુ કે નાણું ઉછીનું, નીલા રંગનું વસ્ત્ર, બરોબર, નીલાંબર, જાડું ટૂંકું ધોતિયું એટલે કે થેપાડું. ત્યાર પછી તળપદા શબ્દ તમને અહીંયા 2 આપશે ને બંને ફરજિયાત હશે. તળપદા શબ્દમાં મલક એટલે પ્રદેશ, એ જ પ્રમાણે બીજો ઝાંપલી એટલે નાનો દરવાજો. સાચી જોડણી 5 પ્રત્યેકનો અડધો ગુણ, એમાં કોઈ પણ 2, તમને 3 પૂછશે, એમાંથી કોઈ પણ 2 લખવાની રીતે. કારકિર્દી, તો કારકિર્દીનો સાચો જવાબ અહીંયા જે દી છે એ દીર્ઘ કરવાનો રહેશે. અકીને હસ્વ કરવો. આશીર્વાદ, તો આશીર્વાદમાં ખાલી રેફમાં ફેર છે. પ્રતિનિધિમાં, તો પ્રતિનિધિમાં સાચા જવાબમાં બધા જ હસ્વ આવશે. નીચેના પ્રશ્નોના કૌંસમાં દર્શાવેલ સૂચના પ્રમાણે લખો, કોઈ પણ 6, બરોબર. એમાં વહેલી સવારે હળવો નાસ્તો કરી 3 ચાલી નીકળીએ, યોગ્ય વિશેષણ શોધીને લખો, તો વહેલી અને 3. ત્યાર પછી હું ખાલી જગ્યા સત્યથી ખૂબ દૂર છું, વિશેષણ લખો, તો કે પૂર્ણ. બાકી સંચામાં તડતો પહેલેથી હશે, યોગ્ય નિપાત શોધીને લખો, જ. ગોળમેજી પરિષદમાં શ્રી પ્રભાશંકરને ખાલી જગ્યા આમંત્રણ હતું, તો એની અંદર પણ સાચો જવાબ. લોહીના રંગે રંગેલી રાજલક્ષ્મી જોઈ મને કંપારી આવે છે, વાક્યમાં કૃદંત શોધીને લખો, રંગેલી અને જો ઈ. હારે તેણે સૌને ખાજા ખાલી જગ્યા શરત હતી, ખાલી જગ્યામાં કૃદંત, તો ખવડાવવાની શરત હતી. આંબેડકર અટક આપનાર ગુરુજી મહાદેવ આંબેડકર સ્વયં બ્રાહ્મણ છે, વાક્યમાં આપેલ કૃદંતનો પ્રકાર લખો, આપનાર અને ભવિષ્ય કૃદંત. ત્યાર પછી રૂઢિપ્રયોગનો અર્થ, અહીં તમને 3 આપ્યા છે, એમાંથી કોઈ પણ 2 તમારે લખવાના રહેશે. ગઈ ગુજરી ભૂલી જવી, તો ભૂતકાળની ઘટના યાદ ન કરવી. અને આ પ્રમાણે પતિ પત્ની બંનેએ ગઈ ગુજરી ભૂલી જઈ ફરી દાંપત્ય જીવન શરૂ કર્યું. થોથવાઈ જવું, વ્યવસ્થિત બોલી ન શકવું. બળતામાં ઘી હોમવું, ઝઘડામાં વધારો કરવો. આ પ્રમાણે તમારે 3 આપશે, એમાંથી કોઈ પણ 2 રૂઢિપ્રયોગ લખવાના રહેશે. ત્યાર પછી ફરી પાછું નીચેના વાક્યોમાં કૌંસમાં દર્શાવેલ સૂચના પ્રમાણે લખો. 4 પ્રશ્નો આપશે, એમાંથી કોઈ પણ 3 લખવાના રહેશે. બા કમાડ ખોલો, હું છું, વાક્યમાં લેખન રૂઢિ દ્રષ્ટિએ સુધારી લખો. તો અહીં જો બા અને એ
ભેગું આપ્યું છે તો અહીંયા તમારે પેસ આપી અને એ પ્રમાણે સાચો જવાબ છે એ લખવાનો રહેશે, જે પાઠ્યપુસ્તક આધારિત આપણે રહેશે. બે પહાડ વિના કદી પ્રતિધ્વનિ સંભળાતો નથી. વાક્યમાં ભાષા શુદ્ધિ. તો બે પહાડ વિના કદીમાં હસ્વ દીર્ઘ પ્રતિધ્વનિ શબ્દ ખોટો લખાણો છે અને સંભળાતો નહીં પણ સંભળાતો નથી. આ પ્રમાણે તમારે સાચો જવાબ લખવાનો રહેશે. 12 વાગ્યે મારી સ્વતંત્રતા આવતીકાલે મને મળશે. વાક્યનો પદક્રમ કે પદ સંવાદની દ્રષ્ટિએ ગોઠવી ફરી લખો. તો આવતીકાલે 12 વાગ્યે મને મારી સ્વતંત્રતા મળશે. આયનાથી સૌ અહીં ઝીલાય છે. પ્રત્યય સુધારીને વાક્ય ફરીથી લખો. તો આયનામાં સૌ અહીં ઝીલાય છે. તો અહીં આયનાથી નહીં પણ આયનામાં. તો આવી રીતે તમારે 4 પ્રશ્નો આવશે, જેના તમારે કોઈ પણ 3 લખવાના રહેશે. ત્યાર પછી નીચેના સંયુક્ત સંકુલ વાક્યોને સાદા વાક્યમાં ફેરવી લખો. જો વિદ્યાર્થી મિત્રો હજી પણ તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો, જેથી કરીને નવા વિડીયો તમને અપડેટ મળતું રહે. સાદા સંયુક્ત સંકુલ વાક્યમાં કર્મ સંજોગે હું ત્યાં આવી પહોંચ્યો હતો, પરંતુ હું ન હિમાલય ગયો કે ન બંગાળ ગયો. તો પહેલું વાક્ય કર્મ સંજોગે હું ત્યાં આવી પહોંચ્યો હતો. બીજું હું હિમાલય ગયો કે ન બંગાળ અને સંયોજક પરંતુ. આ પ્રમાણે તમારે સાદા સંયુક્ત સંકુલ વાક્ય છે એ લખવાના રહેશે. મને તેઓ સારી રીતે રાખે છે એટલે નિષ્કારણ તેમની નોકરી મારાથી ન છોડાય. તો મને તેઓ સારી રીતે રાખે છે, નિષ્કારણ તેમની નોકરી મારાથી ન છોડાય. સંયોજક એટલે. ઓરડો નાનો હતો પણ ખૂબ ચીવડથી સજાવેલો. ઓરડો નાનો હતો, ખૂબ ચીવડથી સજાવેલો હતો. સંયોજક પણ. નીચેના સાદા વાક્યોને સંયુક્ત કે સંકુલ વાક્યમાં ફેરવી લખો. કોઈ પણ 2. એમાં પહેલું, જેલ પાસે જઈને એને 2 વાર ચોકીદારને બૂમ પાડી, કંઈ જવાબ ન મળ્યો. હવે આમાં શું કરવાનું છે? આપણે સંયોજકને ઉમેરવાના છે. તો અહીં બૂમ પાડી પરંતુ, બરોબર, એ પ્રમાણેનો સાચો જવાબ છે એ આમાં ઉમેરવાનો રહેશે. ત્યાર પછી મિત્રો કોઈ અવિનય લાગે, મિત્રો મને ક્ષમા કરજો. મિત્રો કોઈ અવિનય લાગે તો મિત્રો મને ક્ષમા કરજો. સંયોજક તરીકે તો. હું તો તમને પહેલેથી જ કહેતી હતી દાટવા જવાની ઉતાવળ કરો ના. તો હું તો તમને પહેલેથી જ કહેતી હતી કે દાટવા જવાની ઉતાવળ કરો ના. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં વિભાગ A, B, C આ 3 વિભાગ આપણે જોયા. આશા રાખું છું કે તમને આ 3 વિભાગ સમજાઈ ગયા હશે. જો વિદ્યાર્થી મિત્રો હજી પણ તમે સબસ્ક્રાઇબ ન કરી આ ચેનલ તો સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને તમને નવા અપડેટો મળતા રહે. અહીં સુધી આજનું રાખીએ. અસ્તુ.